આગામી ચોમાસાને ધ્યાને લઈ જંબુસર પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી ઘાસની સફાઈ હાથ ધરવામાં આવી છે। આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની હોય ત્યારે જંબુસર નગરમાં વરસાદી પાણી ન ભરાય અને કોઈ જાનમાલ કે મિલકતોને નુકસાન ન થાય તે માટે નગરપાલિકા પ્રમુખ તથા સભ્યો પ્રયત્નશીલ બન્યા છે। જેના ભાગરૂપે જંબુસર નગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી ઘાસ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। જેમાં સિટીઝન સોસાયટી તરફના વિસ્તારની સફાઈ હાથ ધરાઈ હતી ત્યારે આગામી દિવસોમાં અન્ય કોઈ ઘાસોની સફાઈ પણ કરવામાં આવશે તેમ પાલિકા મહેકમ ક્લાર્ક લગધીરભાઈ જાંબુએ જણાવી તે અંગેની માહિતી આપી હતી। નજીકના સમયની અંદર અમારા જેટલા વરસાદી ઘાસ છે એ ઘાસની કામગીરી અમે પૂર્ણ કરવામાં આવશે। આજ રોજ પણ જંબુસર શહેરની અંદર સિટીઝન સોસાયટી જે વિસ્તાર છે એ વિસ્તારમાં અમારા જેસીબીના માધ્યમથી ત્યાં આગળ ઘાસ અત્યારે ચોખ્ખો થાય છે અને ઘાસની અંદર રહેલો કચરો બહાર ફેંકે છે। સુકાયા બાદ નગરપાલિકાના ટ્રેક્ટરના માધ્યમથી એને અલગ અમારા કચરો લઈ લેવામાં આવશે અને આ પ્રી મોન્સૂન કામગીરી ઘણી જ સારી રીતે આખા જંબુસર શહેરની અંદર થાય એવા અમારો પ્રયત્ન ચોક્કસ રહેશે। દર વર્ષે આ રીતે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી ઘાસની સફાઈ કરવામાં આવે છે પણ તેમાં વીટ ઉતારવામાં આવતી હોવાની ફરિયાદ ચોમાસા દરમિયાન ઉઠતી હોય છે ત્યારે હાલમાં ચાલી રહેલી કામગીરી પર વિપક્ષી સભ્યો અને સ્થાનિકો પણ ધ્યાન આપે તે આવશ્યક છે।